क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુજરાત સરકાર દ્વારા આજે વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ ગૃહની અંદર રજૂ કરવામાં આવ્યું. તો આ બજેટ કેવા પ્રકારનું, તો સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે રાજ્યના આરોગ્ય મંત્રી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ. ઋષિકેશભાઈ, ખાસ કરીને આજે જે બજેટ હતું, બજેટમાં કઈ નવી યોજનાઓ જે છે તે લાવવામાં આવી છે જેનાથી આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને ફાયદો થશે? અનેક નવી યોજનાઓ, જૂની યોજનાઓ જે પ્રજાકારી હતી, પ્રજાહિતકારી હતી, આ બધી યોજનાઓ તો ચાલુ રહી છે, પરંતુ કેટલીક એવી યોજનાઓ હતી કે જે સેક્ટર ઉપર ધ્યાન આપવાની જરૂર હતી. ગામડાઓની અંદર, ફિશરીઝની અંદર, અને સાથે સાથે હવે જ્યારે ગામડાઓમાં પણ ખેતી માટે મજૂરો ઘટતા જતા હોય એ વખતે મિકેનાઇઝ ખેતી માટે પણ ચિંતા કરવાનો વિષય આ વખતના બજેટમાં આપણે આવરી લીધો છે. જે ગૌચરો પડ્યા છે એ ગૌચરોમાં ઘાસચારો વાવી શકાય અને પશુઓને ખવડાવી શકાય અને ત્યાં આગળ ફેન્સિંગ પણ કરી શકાય, એ દિશામાં પણ સરકારે વિચાર્યું છે. એટલે કે ઝીણામાં ઝીણી બાબતોથી આ બજેટ સુસજ્જ છે અને એ આવનારા સમયની અંદર 47માં દેશને વિકસિત બનવું હોય તો ગુજરાતનું મહત્તમ યોગદાન 47 પહેલા આપણે પ્રદાન કરી શકીએ એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ઋષિકેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા જે છે તે આ બજેટને વખોડવામાં આવ્યું છે, લોલીપોપવાળું બજેટ કહ્યું છે, ચીલાચાલુ બજેટ કહ્યું છે, અને ખાસ કરીને રોજગારીમાં ગુજરાત સરકારે કંઈ નવી તક નથી આપી, તે પ્રકારના આક્ષેપો કોંગ્રેસના છે. હવે આ વાતનો વિશેષ અને બહુ લાંબો જવાબ આપી શકાય, પરંતુ એટલું કહીશ કે એમને આ નિરર્થક બજેટ લાગતું હોય અને કોઈના માટે કશું ના કર્યું હોય તો ગુજરાતમાં આજે સારા રસ્તાઓ, રોડ, વીજળી અને દિવસે ખેડૂતોને પણ વીજળી આપણે આપતા થયા છીએ અને સાથે યુવાનો માટે અનેક તકો, જેની અંદર ટેકનોલોજીવાળા હોય કે હાયર એજ્યુકેશનમાં હોય, તમામે તમામ યુવાનો માટેની અનેક તકો ઔદ્યોગિક વિકાસની સાથે અને સાથે સાથે જ્યારે સ્ટાર્ટઅપનો વિચાર ભારતમાં ઇનિશિએટ થયો હોય અને એ ઇનિશિએટ થયેલા વિષયથી લોકોને નવા એન્ટરપ્રેન્યોર બનવા માટેની તકો ઉપલબ્ધ થતી હોય, એક પણ વિષય, જ્ઞાનની પરિકલ્પનામાં આવતો એક પણ વિષય એ આજે છૂટ્યો નથી અને તમામે તમામ વિષયોમાં, એમાં આરોગ્ય હોય, કૃષિ કલ્યાણ હોય, ફિશરીઝ છે કે પછી મહિલાઓ માટેનો આ વિષય છે કે કોઈ પણ વિષય, કોઈ પણ વિભાગને અડતા વિષયની અંદર ક્યાંય આગામી સમયની અંદર વિકાસના રોડમેપ ઉપર મૂકવા માટેનો વિચાર ખૂટતો નથી. આભાર. વાત કરવા માટે તો હતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ, જેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આજે જે રાજ્ય સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, સર્વાંગી વિકાસવાળું બજેટ હતું, એટલે કે વર્ષ 2019-2047નું જે છે તે રોડમેપ નક્કી કરતું આ બજેટ છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.